ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા દ્વારા પોતાના એક્સ એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી છે। રાહુલ ગાંધીને વળતો પ્રહાર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે પોતાના એક્સ એકાઉન્ટમાં એક ફોટો વાયરલ કર્યો છે, જેમાં એક બાજુ રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ પાકિસ્તાનના ચીફ એવા અસીમ મુનીરનો ફોટો લગાવવામાં આવ્યો છે, જેમાં અડધો ચહેરો રાહુલ ગાંધીનો છે તો અડધો ચહેરો પાકિસ્તાનના આર્મી ચીફનો છે અને આ ફોટો હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બની રહ્યો છે। રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા અને અમિત માલવિયા દ્વારા જે છે તે રાહુલ ગાંધીને પાકિસ્તાનના આર્મી ચીફ સાથે સરખાવવામાં આવ્યા છે, જેને લઈને ચારે બાજુ હલ્લાબોલનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસમાં પણ ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિની તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ જે પહેલા જોવા મળતી હતી, તણાવની સ્થિતિ નાજુક હતી, પરંતુ હાલમાં એ તણાવની સ્થિતિનું પ્રમાણ ઓછું થઈ ચૂક્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હાલમાં યથાવત રાખવામાં આવી રહ્યું છે અને તેને લઈને સતત અપડેટ્સ કેન્દ્ર સરકારના મંત્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે અને બીજી બાજુ આપણા સેનાના વડાઓ દ્વારા પણ જે છે તે સમગ્ર જાણકારી આપવામાં આવી રહી છે અને તે વચ્ચે રાહુલ ગાંધી દ્વારા જે એસ જયશંકરને લઈને જે ભારતીયના વિદેશ મંત્રી છે તેમને ઉપર એક ટાંકીને પોતાના એક્સ એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી કે ભાઈ એસ શંકર દ્વારા જે પણ નિવેદન આપવામાં આવ્યું છે, જે માહિતી આપવામાં આવી છે એ ગુનો પાત્ર છે, એક પાપ છે, તે રીતની પોસ્ટ તેમને એક્સ હેન્ડલ ઉપર વાયરલ કરી હતી અને ત્યારબાદ ભાજપ દ્વારા પણ સતત વળતો પ્રહાર રાહુલ ગાંધીને આપવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનનો પક્ષ લઈ રહ્યા છે, એટલા માટે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા દ્વારા રાહુલ ગાંધીને પાકિસ્તાનના આર્મી ચીફ સાથે જે છે તે સરખાવ્યા છે। તેમનો ફોટો પણ ખૂબ જ ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।